65 વર્ષથી ચાલતા છોટાઉદેપુરની ધોળીનસ સમાન ડોલોમાઇટની 32 જેટલી ખાણો બંધ. ઈસી સર્ટિફિકેટ રદ કરવામાં આવતા ખાણ માલિકોને ખાણો બંધ કરવી પડી. છોટાઉદેપુર તાલુકા વનારદડી ગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી, પાડલિયા વગેરે ગામોમાં 30 જેટલી ડોલોમાઇટ પથ્થરની લીઝો બંધ થઈ. છોટાઉદેપુર ખાતે 32 જેટલી ડોલોમાઇટ પથ્થરની ખાણો કાર્યરત છે. આ ખાણ માટે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રદ કરવામાં આવતા હવે ખાણ ચલાવી શકાય તેમ નથી, જેથી 65 વર્ષથી નિરંતર ચાલતો ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે. છોટાઉદેપુર પંથકમાં 25 જેટલી નાની અને 6 જેટલી મોટી પથ્થરની ખાણો આવેલી છે, જેના એન્વાયરમેન્ટ સર્ટી જિલ્લા મથકે વર્ષ 2017-18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા, જેને 2023માં એનજીટી નેશનલ ગ્રીન ટ્યુબ્યુલિન દ્વારા રદ કર્યા અને સ્ટેટ લેવલ પરથી સર્ટી મેળવવાનો હુકમ કર્યો હતો. પરંતુ ખાણ માલિકોના જણાવ્યા અનુસાર આ સર્ટી માઇનસમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે કેન્સલ કરવામાં આવતા નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. ડોલોમાઇટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં 20,000 જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે, જેઓની ખાણો બંધ થઈ જતાં રોજગારી ઉપર તવાઈ આવી છે. 130 ડોલોમાઇટ ફેક્ટરીઓ હાલ કાર્યરત હોય, જેને છોટાઉદેપુરની 32 જેટલી ખાણો માલ પૂરો પાડે છે, પરંતુ આ ખાણો જ બંધ થઈ જતાં આવનારા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલનો અભાવ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. હાલ અન્ય રાજ્યમાં ડોલોમાઇટ ઉદ્યોગ ચાલતો હોય અને ઓવરલોડનો ધંધો ચાલતો હોય. વેપારીઓ જણાવી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં ફૂલ બહારમાં ઉદ્યોગ ચાલી રહ્યો છે, જેઓને સહાનુભૂતિના કારણે તેઓની ઈ સર્ટિફિકેટ સરળતાથી મળી જાય છે. તેવી પરિસ્થિતિ પણ છોટાઉદેપુરના ડોલોમાઇટ ઉદ્યોગ બાદ ભીડી રહ્યો છે, પરંતુ હવે ઈસી સર્ટિફિકેટના કારણે ભવિષ્યમાં તકલીફ ન પડે તે માટે હાલ માઇનસ એસોસિએશન છોટાઉદેપુર દ્વારા માઇનસો નિયમો અનુસાર બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર શરૂ થઈ છે. આપની માઇન્સો કેમ બંધ છે? અમારી માઇન્સો બંધ નથી. નિયમ અનુસાર અમે માઇન્સો બંધ રાખી છે. જે છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઇટને 2017-18માં ઈસીના ડીઆર દ્વારા ડિસ્ટ્રિક્ટ દ્વારા જે ઈસીના સર્ટિફિકેટ આપવામાં આવેલા એ એનજીટીના આદેશ અનુસાર 2023માં અમારે સ્ટેટ લેવલથી સર્ટિ લેવાના હતા. સ્ટેટ લેવલમાં અમારે હિયરિંગમાં જતાં જ હમણાં જે માઇન્સોમાં અમારા પ્રાઇવેટ રોડ બનાવેલા છે વર્ષો સુધી એને ડેવલપ કરેલા છે, એ રોડના લીધે અમારા ઈસી નામંજૂર કર્યા છે. અને ઈસીના નિયમ પ્રમાણે જ્યારે ઈસી કેન્સલ થાય તો તે જ ટાઈમમાં માઇન્સ બંધ કરી દેવી પડે, એટલે અમે માઇન્સો બંધ કરી દીધી છે. સરકારશ્રી તરફથી ઈસીનો આદેશ આવશે, નવા ઈસી આવશે તે વખતે અમે માઇન્સો ચાલુ રાખીશું. અને આ લીઝો બંધ થવાથી છોટાઉદેપુરના રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઊભો છે. આના ઉપર લગતા 15,000 થી 20,000 લેબર વર્ગ, વિશાળ અન્ય વર્ગ તથા 130 યુનિટો જે આ માઇન્સોના માલ પર નભે છે એ યુનિટો ઠપ થઈ જશે અને એની અસર આજથી ચાલુ થઈ ગઈ છે. જો સરકાર આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરવામાં નહીં આવે તો સમગ્ર ઉદયપુર અમારા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે. ઉદ્યોગ રાજસ્થાનના હિસાબે ડગુમગુ ચાલી ગયો છે. માંડ બધા ભેગા માઇન્સવાળા અને યુનિટોવાળા ભેગા થઈને એને ડેવલપ કરે છે. અમે ગતિશીલ ગુજરાતને ગતિ આપવા માગીએ છીએ, પણ પર્યાવરણના હિસાબે અમે ગતિ આની રોકાઈ જશે અને ટોટલી ઉદયપુરના આને અસર પડશે. હા, સરકાર આ બાબતમાં સહાનુભૂતિ નહીં રાખવે તો ટોટલી છોટાઉદેપુર જિલ્લાનો ધોળીનસ સમાન આ ઉદ્યોગ બંધ થઈ જશે. જે કારણથી અમારા ઈસી નામંજૂર સ્ટેટ લેવલમાં થયા છે. એ રસ્તા વર્ષોથી ત્યાં જગ્યા પર હતા નહીં. માઇન્સોવાળાએ એમને પોતાના પ્રાઇવેટ લેન્ડ વિસ્તારમાંથી આ રસ્તો બનાવ્યો છે અને આ રસ્તા સિવાય એમને કોઈ રસ્તો જ નથી માઇન્સોવાળા માટે. અને જે રસ્તા માટે સરકાર એમ કહે છે કે જાહેર રસ્તાના હિસાબે અમે ઈસી નથી આપતા, એ રસ્તો અમારો પોતાનો જ છે, અમે પોતે જ ડેવલપ કરેલો છે. મારું નામ મલા મોહમ્મદ યુસુફ, છોટા ઉદેપુર ડોલોમાઇટના પ્રમુખ છું.